વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગાયત્રી મંદિરથી ધર્મ રક્ષા સમિતિ દ્વારા આયોજિત 7મી રથયાત્રાનું પ્રસ્થાન સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાતા ભારે ભક્તિભાવ સાથે શ્રદ્ધાળુઓ જોડાયા હતા. તો આજરોજ અષાઢી બીજના પાવન પર્વે દેશભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ છે, જે અંતર્ગત વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જાવલા રોડ પર સ્થિત ગાયત્રી મંદિરેથી ડીજેના તાલે વિવિધ ભજન મંડળીઓ, વિવિધ વેશભૂષા અને વિવિધ ટેબલો સાથે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં સવાર થઈ નગરજનોને દર્શન કરાવવા રથયાત્રાનું પ્રસ્થાન ધારાસભ્ય કેતન ઇનામદારની ઉપસ્થિતિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવ્યું હતું. ભક્તજનોએ ભગવાન જગન્નાથના યાત્રાને જય જગન્નાથના જયઘોષ સાથે સાવલી નગરમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાભેર ભક્તજનોએ વધાવી પૂજા અર્ચના કરી હતી. તો નગરના મુખ્ય માર્ગો પર ફરી રથયાત્રા સાવલી તાલુકાના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે પૂર્ણાહુતિ કરાઈ હતી. તો આ રથયાત્રામાં ભાઈ ભક્તો સાથે ભજન મંડળીઓ, ઘોડેસવારો, વિવિધ વેશભૂષા સહિત ભારત સરકારના ઓપરેશન સિંદૂર થીમ ઉપર રચાયેલ ટેબ્લોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું અને રથયાત્રામાં ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. જગતના નાથ જગન્નાથ આજે અષાઢી બીજના પાવન દિવસે સ્વયં ભાઈ બલરામ તથા બહેન સુભદ્રા સાથે ભક્તજનોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે સાવલી નગર તેમજ તાલુકાના ભક્તજનો ખૂબ જ ઉત્સાહી છે. ધર્મ રક્ષા સમિતિ સાવલી દ્વારા વર્ષ 2019થી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ 7મી રથયાત્રા છે. આ રથયાત્રામાં અનેક વેશભૂષાઓ રાખવામાં આવી છે. સાથે સાથે ઊંટ, ઘોડા તેમજ ભજન મંડળી પણ સામેલ થઈ છે અને તાલુકાના તેમજ સાવલી નગરના ભક્તજનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા છે. અહિંસા પરમો ધર્મ, ધર્મ હિંસા તથૈવ ચ. પહેલગાંવમાં પાકિસ્તાન દ્વારા જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, તેની જવાબી કાર્યવાહીમાં ભારત દેશ દ્વારા પાકિસ્તાનના 100થી વધારે આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો. એ ઓપરેશન સિંદૂરનો ટેબ્લો આ રથયાત્રામાં ખૂબ જ આકર્ષણ જમાવ્યું છે. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.